સૌથી પહેલા જગદંબા ભગવતી એક શક્તિ હતી. અને સદગુરુ દેવી ભાગવતમાં કહ્યું છે, સદગુરુ મહામંત્ર મોટો મહિમાય હરિ નતા જ્યારે વેદ મારે મમ માયાએ કીધો મહિમા ત્રણ પુરુષ પ્રગટ કીધા રે. આજે પણ તમે દેવી ભાગવતમાં જુઓ અને આપણી કૃપાથી રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ ને ભાગવત આ ચાર કથા આપની કૃપાથી કરીએ છીએ. આજે પણ દેવી ભાગવતમાં જુઓ કે માં ભગવતી જગદંબા ભુવનેશ્વરી મણિદ્વીપ સ્થાનમાં બિરાજ્યા છે. અને ત્યાં દેવોને પણ જવું હોય તો સ્ત્રીઓનું સ્વરૂપ ધારણ કરવું પડે છે. અને ત્રણેય દેવો જ્યારે સ્ત્રીઓનું સ્વરૂપ ધારણ કરીને મણિદ્વીપમાં પધાર્યા તો ભગવતીની લીલા તો જુઓ તમે. જગદંબાની લીલા એવી છે, માના સ્વરૂપનું દર્શન નથી કરાયું. માં ભગવતી જગદંબાએ જમના પગના અંગૂઠામાં જે નખ છે એટલું જ દર્શન કરાયું છે. એટલું જ દર્શન કરાયું છે. અને આજે આપણે જોઈએ છે ચાલતા ચાલતા માતાજી આવી જાય. એટલે નહીં ભાઈ, ભગવતી જગદંબા શક્તિ કોઈની થઈ નથી ને શક્તિ કોઈની થાય નહીં. એની કૃપા જેની પર હોય ને એ પરિવારમાં તો માં ભગવતીની બહુ લીલા છે. હું પહેલે જ દિવસે અમારા કેતનભાઈને ત્યાં ગયો, પહેલી દિવસ, અને ઘરમાં જતા મને લાગ્યું કે માનો ના માનો પણ જરૂર તમારા ઘરમાં માં જગદંબાની ખૂબ કૃપા છે, ભગવતીની ખૂબ કૃપા છે. હા, એ ભગવતી છે માં. માટે આજે પણ દેવોને પ્રાર્થના કરવી પડે છે કે છે ને, હા, જય જય માં ભુવનેશ્વરી, જય જય માં, જય જય માં અખિલેશ્વરી, જય જય માં, જય જય માં ભુવનેશ્વરી, જય જય માં, જય જય માં અખિલેશ્વરી, જય જય માં, જય જય માં. ઘરની બધી દીકરીઓ, ઘરની માતાઓ, ઘરના વડીલોને એક વિનંતી સાહેબ, કશું જ નથી આવડતું ને તમને, રોજ સવાર સાંજ 108 વાર રીમ 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 108 વાર બોલો. સવારે 108 વાર અને સાંજે 108 વાર. જે ઘરમાં સતત માં ભગવતીના રીમ બીજ મંત્રના જપ થાય છે એ ઘરમાં ઐશ્વર્ય માં ભગવતી ખુદ પ્રગટ કરે છે. માં ભગવતી ખુદ પ્રગટ કરે છે. પછી પ્રશ્ન કર્યો કે ભગવાન મહારાજ આ જગતમાં અવતારો કેટલા, કયા કયા થયા અને શા માટે થયા? એટલે સૌનકાદિ મહાપુરુષે કહ્યું કે હે ભગવાન, આ જગતમાં ભગવાનના 24 અવતારો થયા.